ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં વરસેલા ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા આમોદ નગરપાલિકાના પ્રમુખ સાજિદ રાણા તથા કારોબારી સમિતિના ચેરમેન ઉમેશ પંડ્યાએ વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન તેઓએ પાણી ભરાવાની સ્થિતિનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી। આ સાથે જ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કરવામાં આવતી કામગીરીની સમીક્ષા પણ કરી હતી। આમોદ નગરપાલિકાના પ્રમુખ સાજિદ રાણાએ નગરજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે વરસાદી ઋતુ દરમિયાન રસ્તાઓ પર કચરો ન ફેંકવો તેમજ ગંદકી ન ફેલાવવી, જેથી ગટર અને વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો ન થાય અને પાણી ભરાવાની સમસ્યામાં ઘટાડો થઈ શકે। આજ રોજ આમોદ શહેરમાં શુક્રવારનો દિવસ અને બપોરનો સમય છે। વરસાદ ખૂબ જ પડતા નગરપાલિકા દ્વારા ઠેર ઠેર જગ્યાઓ પર માણસો મૂકીને જે પાણીનો રસ્તો નિકાલ કરવાનો હતો એ નિકાલ કરેલો છે। વરસાદ પડતાની સાથે 10 થી 15 20 મિનિટની અંદર તમામ પાણી તમે જોઈ શકો છો કે ઓસરી ગયેલા છે। અમે કોઈપણ સંજોગોની અંદર આંબો શહેરની જનતા સાથે છે। વરસાદ પડે કે ગમે તે પડે અમે એમની સેવા માટે અમે તત્પર છે। અમારી નગરપાલિકા અને અમારું બોર્ડ જે કામ કરી રહેલું છે એ હંમેશા લોકહિત માટે કરી રહેલું છે। તમે જોઈ શકો છો કે અડધો જ કલાકની અંદર 20-25 મિનિટની અંદર તમામ પાણી શહેરમાંથી ઓસરી ગયેલા છે। તમામ નાગરિકોને બી હું અપીલ કરવા માગું છું કે ઘર પાસે જે કંઈ કચરો પડેલો હોય અથવા તો કોથળા પડેલા હોય તે કાઢી લે, કારણ કે જે પાણી નીકળવાની જગ્યા ઉપર આવીને જ્યારે બેસી જાય છે ત્યારે એનું પાણી રોકાય છે। તો હું જનતાને પણ અપીલ કરું છું કે થોડો સાથ સહકાર નગરપાલિકાને આપો, જેથી કરીને આપણા ગામ વ્યવસ્થિત રીતે રહી શકે।